હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ની અંદર આજે લેવાયેલ સામાન્ય જ્ઞાન વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે જોવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો. તો વાત કરીએ પ્રશ્ન 1 કે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખવાનું છે. તો પહેલો પ્રશ્ન છે કે ગુજરાતમાં કાકરાપાર સિંચાઈ યોજના કઈ નદી પર આવેલી છે? તો જવાબ આવશે તાપી. બીજું, ગુજરાતમાં ધરોઈ યોજના કઈ નદી ઉપર આવેલી છે? તો એ આવશે સાબરમતી નદી. ત્રીજો પ્રશ્ન કે જે રીતે ન્યાયાલયનો સંબંધ વકીલો સાથે છે તે રીતે દવાખાનાનો સંબંધ કોની સાથે છે? તો જવાબ આવશે ભાઈ ડોક્ટરો સાથે. ચોથું, દિનકરભાઈના કુટુંબમાં 3 દીકરીઓ છે, દરેક દીકરીને એક ભાઈ છે, તો કુટુંબમાં કેટલા પુરુષો હશે? તો જવાબ આવશે 2 પુરુષો હશે. ત્યારબાદ ભારતના રાષ્ટ્રધ્વજની લંબાઈ પહોળાઈનું પ્રમાણ કેટલું છે? તો જવાબ આવશે 3:2. કોણાર્કનું વિખ્યાત સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તો એ આવશે ઓડિશા. ભારતે સૌપ્રથમ અણુ ધડાકો કયા સ્થળે કરેલો? તો જવાબ આવશે પોખરણ. જય જવાન જય કિસાન એ સૂત્ર આપનાર નેતા કોણ હતા? તો જવાબ આવશે લાલ બહાદુર શાસ્ત્રી. પ્રશ્ન 2 છે કે બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખવાના છે. કે જમીન પર તથા પાણીમાં એમ બંને જગ્યાએ રહેનાર પ્રાણી કયા નામે ઓળખાય? તો એ આવશે ઉભયચર પ્રાણી. બીજું છે એક્યુપંક્ચર કયા દેશની તબીબી સારવાર છે? તો એ આવશે ચીન. મક્કાની જાત્રાને શું કહે છે? તો એ આવશે હજ. બ કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 1-2 શબ્દમાં લખવાના. તે નકશા તથા ચાર્ટ તૈયાર કરવાની કળા કઈ છે? તો એ આવશે કાર્ટોગ્રાફી. કયું વિજ્ઞાન પ્રાણી અને વનસ્પતિ શાસ્ત્રનો અભ્યાસ કરે છે? તો એ આવશે જીવ વિજ્ઞાન. આર્યો દ્વારા સૌપ્રથમ રચવામાં આવેલી ઋચાઓનો ગ્રંથ કયો છે? તો એ આવશે ઋગ્વેદ. ભારતનો નેપોલિયન તરીકે કોણ જાણીતું છે? તો એ આવશે સમુદ્રગુપ્ત. ગૌતમ બુદ્ધને બૌદ્ધિજ્ઞાન મળ્યા પછી પહેલું ધાર્મિક પ્રવચન ક્યાં આપ્યું? તો જવાબ આવશે સારનાથમાં આપેલું હતું. ત્યારબાદ પ્રશ્ન 3 વિધાન ખરા કે ખોટા એ જણાવવાના છે. કે વીર ભગતસિંહ ક્રાંતિકારી કુટુંબમાં જન્મ્યા હતા? તો આ વિધાન ખોટું છે. બીજું વિધાન કે કાકોરી ટ્રેનને લૂંટવાની યોજનાને સફળ બનાવવામાં રામપ્રસાદ બિસ્મિલે અગ્રીમ ભાગ ભજવ્યો છે? તો આ વિધાન સાચું છે. જોડકા જોડીએ તો તે જમીન પર રહેનારું સૌથી ધીમું પ્રાણી છે? તો બી એટલે કે સ્નેલ એટલે કે ગોકળગાય આવશે. તે પગ વડે અવાજ ઉત્પન્ન કરે છે? તો એ તીતીઘોડો આવશે. આગળ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી આપણે ખાલી જગ્યા પૂરવાની. અનાજ માટેનું સંગ્રહાલય તો એને કોઠાર કહેવાય. પુસ્તકોનો જ્યાં સંગ્રહ કરવામાં આવે છે તે સ્થાન એટલે કે ભાઈ પુસ્તકાલય થશે. ડ છે કે નીચે આપેલા દરેક વાક્યના ખોટા શબ્દ છેકો મારી સાચું વાક્ય બનાવો. તો અહીંયા ડોલ્ફિન અને કીડી આપેલી છે, તો કીડી આપણે છેકી નાખવાનું છે અને સાચું વાક્ય બનશે કે ડોલ્ફિન એક આંખ ખુલ્લી રાખીને ઊંઘે છે. બીજાની અંદર આપણે હાથીવાળો શબ્દ છેકવાનો છે. તો હિપોપોટેમસ માણસ કરતાં ઝડપથી દોડી શકે છે, એ જવાબ આવશે. પ્રશ્ન 4 છે કે નીચે આપેલા ભારતના દરેક રાષ્ટ્રપતિના ચિત્રને ઓળખી તેનો નંબર તેમના નામ આગળના બોક્સમાં લખવાનો છે. તો પહેલા નંબર પર જે ચિત્ર આપેલું છે ડૉક્ટર એસ રાધાકૃષ્ણન છે. બીજા ચિત્ર છે એ ફખરુદ્દીન અલી અહમદ છે. ત્રીજા નંબરનું ચિત્ર AKR નારાયણ છે. ચોથું એ રામનાથ કોવિંદ છે. બની અંદર આપણે જોડકા જોડવાના. કે રામચરિત માનસ પુસ્તકના લેખક કોણ? તો કે ભાઈ તુલસીદાસ. સત્યના પ્રયોગો પુસ્તકના લેખક કોણ? તો કે મોહનદાસ ગાંધી. બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી મને ઓળખી મારું નામ લખવાનું છે. કે ગુજરાતના મારા શહેરમાં યંત્રો અને યંત્ર સામગ્રી બને છે? તો એ રાજકોટમાં આવશે. હું ગુજરાતમાં આવેલું સિમેન્ટ ઉદ્યોગનું ઉત્પાદક કેન્દ્ર છું? તો એ આવશે સિક્કા. ત્યારબાદ ડ છે ખાલી જગ્યા પૂરવાની છે. ખાલી જગ્યા વિશ્વની સૌથી વધારે કર્મચારીઓને નોકરીમાં રાખનાર
7મા ક્રમની સંસ્થા છે તો એ આવશે ભારતીય રેલવે. શ્રીનગર શહેરના ખાલી જગ્યા સરોવર ખાતે તરતી પોસ્ટ ઓફિસ આવેલી છે તો એ આવશે દાલ સરોવર. 5મામાં કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી વિધાન પૂર્ણ કરવાનું છે. એ ખાલી જગ્યા દ્વિદળી વનસ્પતિ છે તો એ આવશે ચણા. ખાલી જગ્યા ભારતીય અણુવિજ્ઞાનના પિતા ગણાય તો એ આવશે હોમી ભાભા. પાવર પોઈન્ટમાં પાયાનો એકમ ખાલી જગ્યા છે તો એ આવશે સ્લાઇડ. ચોથું છે ડિલીટ કરેલી ફાઇલને ખાલી જગ્યામાં મોકલવામાં આવે છે તો આવશે રિસાયકલ બિન. અહીંયા આપણે અલગ પડતી આકૃતિ ગોતવાની છે તો 4 આકૃતિમાં ડી આકૃતિ છે એ અલગ પડે છે. બીજાની અંદર બી નંબરની જે આકૃતિ છે અલગ પડે છે. કણી અંદર શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો कि जिसके समान दूसरा न हो तो अद्वितीय और जो सत्य बोलता हो उसे सत्यवादी कहते हैं. तो विद्यार्थी मित्रों आज रोज ધોરણ 6 ની અંદર લેવાયેલ સામાન્ય જ્ઞાન વિષયનું સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કર્યો. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ. આભાર.